90 દિવસ નહેર બંધ કરવાના નિર્ણયને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. સિંચાઈ વિભાગના નિર્ણયને તુખલગી નિર્ણય ખેડૂતોએ ગણાવ્યો. નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો આવનાર દિવસોમાં સિંચાઈ વિભાગના ખેડૂતો ઘેરાવ કરશે. આજરોજ ઓલપાડ ખાતે મળેલી ખેડૂતોની મીટિંગમાં નિર્ણય લેવાયો. વીજ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે પણ લેવાયો નિર્ણય. એક વીજ ટાવર દીઠ 2 કરોડ રૂપિયા ચૂકવવાની માંગ. 28 તારીખે કામરેજના ગાયપગલા ખાતે મળશે 10,000 ખેડૂતોની મીટિંગ. દેશના ખેડૂત નેતા આપશે હાજરી. સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જ એક મીટિંગ બોલાવી એક નિર્ણય લેવામાં આવ્યો. આ મળેલી મીટિંગમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રીની હાજરીમાં 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલને રિપેરિંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય લેવાતા ખેડૂતો આક્રોશ ફાટી નીકળ્યો છે. કારણ છે કે ખેડૂતો છેલ્લા 4 વર્ષથી કુદરતનો માર સહન કરી રહ્યા છે. કમોસમી વરસાદ, વાવાઝોડાના કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરાપર, જમના કાંઠા અને ડાબા કાંઠાની કેનાલના પાણીથી સિંચાઈ કરે છે. શેરડીની વાવણી ઓક્ટોબરથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. બીજી તરફ શિયાળુ ડાંગરની રોપણી પણ જાન્યુઆરીથી શરૂ થઈ જાય છે અને સિંચાઈ વિભાગ દ્વારા જે સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈ ખેડૂતો પાયમાલ થવાનો વારો આવી શકે તેમ છે. ખેડૂતોની માંગ છે કે 90 દિવસની જગ્યાએ 45 દિવસ કેનાલ બંધ રાખવામાં આવે, જેથી કરી ખેડૂતો સમયસર ખેતી કરી શકે. ફરી એકવાર ખેડૂતોની વારે ખેડૂત સમાજ આવ્યો છે અને ખેડૂતોના પ્રશ્નોને લઈ આજરોજ ઓલપાડ તાલુકા મથક ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ મીટિંગમાં ભાગ લીધો. ખેડૂત સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કેનાલનું રોટેશન 90 દિવસની જગ્યાએ 45 દિવસ કરવામાં નહીં આવે તો સુરત ખાતે આવેલી સિંચાઈ ભવન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી સિંચાઈ ભવનનો ઘેરાવ કરવામાં આવશે. આ ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે સરકાર જમીન સંપાદનના કાયદામાં સુધાર કરે અને જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી વીજપોલ ઊભા કરવા હોય તો એક વીજપોલ દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવે. જો કે સરકાર દ્વારા ખેડૂતોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં સંસદ ધારાસભ્યને ગામડામાં જતા ખેડૂતો દ્વારા અટકાવવામાં આવશે. અને સમગ્ર મામલે દેશના વડાપ્રધાનને પણ સમગ્ર ખેડૂત સમાજ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. મીટિંગ બાદ તમામ ખેડૂતોએ મીટિંગ સ્થળથી મામલતદાર કચેરી ઓલપાડ સુધી એક રેલી કાઢી અને સમગ્ર મામલે ઓલપાડ મામલતદારને પણ આવેદન આપ્યું. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. આજે ખુટાઈ માતા મંદિરે સુરત જિલ્લા તેમજ નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે સિંચાઈનો 90 દિવસનો પરિપત્ર છે એની સામે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જે લોકોએ આ કાયદો બનાવી અમને જિંદગીમાં ખેતી કરી છે એમને ખબર છે જો 90 દિવસ પાણી નહીં મળે તો કયો પાક બચી શકશે. માટે ખેડૂતોએ નક્કી કર્યું છે કે જો અમારી માંગણી આ લોકો ધ્યાનમાં નહીં લઈ અને 15 દિવસમાં જો અમને આશ્વાસન નહીં આપવામાં આવે કે આ પરિપત્ર અમે રદ કરીએ છીએ તો મોટી સંખ્યામાં 10 થી 15,000 માણસોનું ગ્રુપ કરીને સિંચાઈ વિભાગનો ઘેરાવ કરવામાં આવશે. અને એમાં જો સુરત જિલ્લામાં કે સુરત સિટીમાં કોઈ પણ ટ્રાફિકની કે વ્યવસ્થા સર્જાય તો એની જવાબદારી સંપૂર્ણ સરકારની રહેશે. અને ખેડૂતો પોતાનો નિર્ણય મક્કમપણે જણાવી ચૂક્યા છે કે આ 90 દિવસનો જે પરિપત્ર છે એ અમે કોઈ પણ સંજોગોમાં સહન કરવાના નથી. અને અમારી માંગણી છે કે મેક્સિમમ 45 દિવસનો તમે બંધ આપો તો અમને વાંધો નથી, પણ 45 એક દિવસ વધારે અમે બંધ રહેવા દઈશું નહીં. મારું નામ કલ્પેશ પટેલ છે. વડિયાવ ગામના ખેડૂત ખાતેદાર છે. કલ્પેશભાઈ, શું કહેશો જે નિર્ણય લેવાયો છે 90 દિવસ માટે નહેર બંધ? આ 90 દિવસનો જે નિર્ણય હવે ટગલકી નિર્ણય છે. ફક્ત બંધ ઓફિસમાં 5 અધિકારીઓને બોલાવીને આ નિર્ણય લઈ લેવો એ વ્યક્તિ કોઈ પણ ખેડૂત વ્યક્તિ નથી. એ ફક્ત બેસીને લોકો પર રાજ કરવાવાળા વ્યક્તિઓ છે. ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોને ખબર પડવી જોઈએ કે ખેતી કેવી નવેમ્બર મહિનામાં શેરડીનું રોપણ સ્ટાર્ટ થશે તો તેને પાણી કેવી રીતના મળશે. ફેબ્રુઆરી મહિનામાં ડાંગરની ખેતી સ્ટાર્ટ થશે તો ડાંગરને પાણી કેવી રીતના મળશે. તો આખા વર્ષનો દક્ષિણ ગુજરાતના લગભગ દક્ષિણ ગુજરાતના 1,000 કરોડથી ઉપરનું ખેડૂતોનું નુકસાન છે. તમે જે આ કેપેસિટી વધારવાની વાત કરો છો તે કેપેસિટી ખેડૂતો માટે નથી વધારી રહેલા. એ ફક્ત પ્રાઇવેટ કંપનીઓ GIDCઓને પાણી પહોંચાડવા માટે આ કેપેસિટી વધારી રહેલા છે. અમારે ખેડૂતોનું એક જ વાત છે, અમારે આ કોઈ પણ 90 દિવસનું રોટેશન અમારે રાખવું નથી. 45 દિવસ ઇનફ છે. 45 દિવસમાં જે તમારે કામ થતું હોય કરી શકો છો. બાકી ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિ પર છે. દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણેની પરિસ્થિતિઓ સર્જાઈ રહેલી છે એ ખેડૂતો પર એક રીતે અત્યાચાર જ થઈ રહેલો છે હાલમાં. એ આજે નહેર બંધ રહેવાની તે બાબતે કેટલું નુકસાન થાય ઓલપાડ તાલુકાને, કેટલા પરિવારો નભે છે? દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની કાકરાપાર કેનાલ જે 90 દિવસના રિપેરિંગ માટે બંધ રાખવામાંનો જે સરકારનો નિર્ણય છે એ ટગલકી નિર્ણય છે. અને અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લો, સુરત જિલ્લાના તમામ ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખેડૂત સમાજના એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે કોઈપણ સંજોગોમાં ખેડૂતનું જે અહિત થતું છે અને આવનારા દિવસોમાં જે દક્ષિણ ગુજરાતની 5 સુગર ફેક્ટરીમાં જે કાચો માલની પરિસ્થિતિ છે
નાની નાની કોટન મંદરીમાં જે ડાંગરની સમસ્યા છે, આ સમસ્યાને કારણે આવનારા દિવસોમાં મંદરી પણ નબળી પડવાની છે. એના અનુસંધાનમાં આજે તાત્કાલિક અસરથી માનનીય મંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને ખેડૂતો આનો વિરોધ કર્યો છે.